જે ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરના સરગાસણમાં લાગેલી આગ બેકાબુ બની છે। સરગાસણના શ્રીપદ આયન્સ ફ્લેટમાં લાગેલી આગ બેકાબુ બની છે। ફ્લેટના 13મા માળે આગ લાગી અને આગ હવે બેકાબુ બની છે। ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે છે। 5 જેટલા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, આજે આગ લાગી હતી, 13મા માળે આગ લાગી છે અને હવે તે બેકાબુ બની છે। ફાયર ફાઇટર્સ તો ઘટના સ્થળે છે। શું મુશ્કેલી અનુભવી રહ્યા છે તે લોકો? બિલકુલ વાત કરવામાં આવે તો સરગાસણના આજે શ્રીપદ આયસ ફ્લેટ છે તેની અંદર આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા તે ફાયર ગાંધીનગરની ઘટના સ્થળે પહોંચી હતી। હાલ 6 પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા છે। આગ જે છે તે પ્રથમ રૂમની અંદર કાબુમાં મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ થોડી જ વારની અંદર ફરીથી એક ભડકો થયો હતો અને આગ જે છે આસપાસના વિસ્તારમાં પ્રસરી હતી અને હાલ જે છે બાજુના રૂમની અંદર આગ લાગી છે અને જે આગના ધુમાડા જે છે તે પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। અન્ય ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી છે। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। રહીશોને જે છે તે નીચે ઉતારી દેવામાં આવ્યા છે અને વીજ પુરવઠો સહિતની તમામ જે લાઈનો છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। હાલ જે પ્રમાણે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તે પ્રમાણે આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જી, મહત્વની વાત એ પણ છે કે લોકોને તો નીચે ઉતારી દેવામાં આવ્યા છે, પરંતુ જે રીતે આજે આગ લાગેલી છે કેવી રીતે બુજાશે? ફાયર ફાઇટર શું કહી રહ્યા છે બાબતે? જે પ્રમાણે હાલ જે છે ફાયર અધિકારીનો સંપર્ક કરવાનો કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે પણ બીજી છે। પણ 13મા માળે આગ હોવાને કારણે થોડી ફાયરને પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, કેમ કે અહીંથી જે પાણીનું પ્રેશરથી ઉપર પાણી પહોંચાડવું પડે છે, તેના કારણે હાલ 3 ગાડીઓ વડે પાણી ઉપર પહોંચાડવામાં આવી રહ્યું છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ આગ કાબુમાં આવી નથી। લગભગ 5 વાગ્યાથી આ ઘટના જે છે તે બની છે અને અંદાજિત હાલ 2 કલાક ઉપરનો સમય થઈ ગયો છે, તેમ છતાં આગ હજી કાબુમાં આવી નથી। જી, આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ। બીજા ઘરમાં પકડાઈ આવે। મેહુલભાઈ ફોન કર ફટાફટ। થોડી જ વારમાં જુઓ